જે લોકોને આઈસ્ક્રીમ બહુ જ ભાવતી હોય છે એ લોકોને ફટાફટ આ વિડીયો મોકલી દેજો, કારણ કે આઈસ્ક્રીમ ખાધા પછી અમુક એવી વસ્તુઓ હોય છે કે જે ન ખાવી જોઈએ, જેનાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. તો આજે આ વિડીયોમાં હું આપને જણાવીશ કે આઈસ્ક્રીમ ખાધા પછી શું ન ખાવું જોઈએ. સૌથી પહેલાં આઈસ્ક્રીમ ખાધા પછી ગરમ પીણા એટલે કે ચા, કોફી અને સૂપ જેવી જે ગરમ વસ્તુઓ હોય છે એ ન ખાવી જોઈએ, કારણ કે શરીરનું ટેમ્પરેચર આઈસ્ક્રીમ ખાધું હોય છે અને ત્યારબાદ આવી ગરમ વસ્તુઓ ખાવાથી ટેમ્પરેચર અનબેલેન્સ થતું હોય છે અને રોગ થવાનો ડર હોય છે. બીજી વસ્તુ, ખાટા ફળો ન ખાવા જોઈએ. લીંબુ, નારંગી, દ્રાક્ષ જેવા ખાટા ફળોમાં એસિડની સંખ્યા વધારે હોય છે, એસિડની માત્રા વધારે હોય છે અને એટલા જ માટે એસિડિટી અને અપચો થવાની સંભાવનાઓ પણ વધતી હોય છે. ખાટું અને મસાલેદાર વસ્તુઓ ન ખાવી જોઈએ, કારણ કે એમાં કેપ્સિસેન નામની વસ્તુ હોય છે, જેમાં દૂધ પેટમાં જતું હોય છે ત્યારે પચતું નથી, સરળતાથી ન પચવાને કારણે પણ ઘણા બધા રોગ થતા હોય છે. વધુ પડતું તેલવાળી વસ્તુઓ ખાવાથી પણ આપણા શરીરને ઘણું બધું નુકસાન થતું હોય છે, અપચો થવો અને પેટમાં દુખાવો થતો હોય છે. તો હવેથી જ્યારે પણ આઈસ્ક્રીમ ખાઓ ત્યારબાદ આ વસ્તુઓ ના ખાતા અને આ વિડીયો બને એટલો શેર કરો. આ માહિતી તમારા જેટલા પણ લોકો સંપર્કમાં હોય, જેટલા પણ પરિવારમાં રહેતા લોકો હોય એ લોકોને મોકલો.